ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ગુજરાતના ઉદ્યોગોને ઝાટકો। ગુજરાતમાંથી અમેરિકામાં થતી 80,000 કરોડ ઉપરાંતની એક્સપોર્ટને અસર થશે। ભારતના સર્વાધિક લોકપ્રિય ભારત મનોજ કુમારનું નિધન। GIS ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદની 26 લાખ રહેણાંક કોમર્શિયલ મિલકતને યુનિક નંબર અપાશે। અમદાવાદમાં કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા PCR સાથે ડ્રોન રવાના કરાશે। ગુનાના સ્થળે PCR પહેલા પોલીસનું ડ્રોન પહોંચશે। અમદાવાદમાં પ્રયોગ સફળ રહ્યો। ડીસા બ્લાસ્ટ કાંડ, ફેક્ટરીનો માલિક દીપક યુવા ભાજપનો હોદ્દેદાર। ડ્રેગનના પલટવારથી ડોનાલ્ડ ટ્રમ્પ ધૂંધવાયા। ચીન ગભરાઈ ગયું, ખોટું પગલું લીધું, સામનો નહીં કરી શકે ટ્રમ્પ। આર્કિટેક્ચરમાં આ વર્ષથી પ્રો રેટા નિયમ દૂર, કોમન મેરિટથી જ પ્રવેશ। 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી યોજાયેલા વિધાનસભામાં 1780 પ્રશ્નોમાંથી 13% પ્રશ્નોની ગૃહમાં ચર્ચા થઈ। નકલી નોટો બનાવવાનું શીખવતા શખ્સની ઝાલોદથી ધરપકડ કરાઈ, જે લાખો રૂપિયાની બનાવટી નોટો માર્કેટમાં ઉતારી। હીટ વેવ એક્શન પ્લાન અંતર્ગત સ્કૂલોને ખુલ્લામાં વર્ગો ન યોજવા અને જરૂરિયાત મુજબ સમય બદલવા આદેશ। અમદાવાદના કાંકરિયા બાલવાટિકાનું 22 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરાયું, જેમાં મ્યુનિસિપલને વાર્ષિક 40 લાખની આવક થશે। ટ્રમ્પના શાસનમાં વોરન બફેટ અને બિલ ગેટ્સને થઈ કમાણી। હવે ઘર આંગણેની જ બજારમાં માલ સામાન વેચવા સ્થાનિક ઉદ્યોગો પર દબાણ, જે અમેરિકન વપરાશકારો માટે ઊંચી કિંમતે માલ ખરીદવાનું પડકારરૂપ બનશે। ઉપાશ્રયમાં શ્રાવિકા યુવતી સાથે દુષ્કર્મ કેસમાં દિગંબર જૈન મુનિ શાંતિ સાગર દોષી ઠેરવાયા। જાટ યુવકના રહસ્યમય મોત કેસની સુનાવણી હાઈકોર્ટમાં 9મી પર ટળી। પીડિત પરિવાર તરફથી CBI તપાસની માંગ। અમદાવાદ રેલવેને મુસાફરોના ભાડાથી એક વર્ષમાં ₹1691 કરોડની આવક, એ 2023-24 કરતા આવકમાં 7.76%નો વધારો। રોજગાર સંકટ વધુ ઘેરું, 42 લાખ ભારતીયોની નોકરીઓ જોખમમાં। આવશ્યક તકોના અભાવે ચિંતામાં થયેલો વધારો, માર્ચમાં શ્રમબળ ઘટીને 45.35 કરોડ રહ્યું। ચાઇનીઝ વીમા કંપનીઓને ગોલ્ડ કોન્ટ્રાક્ટ અને લીઝિંગ કારોબારમાં રોકાણને મંજૂરી। ટ્રમ્પના પગલા બાદ ઉર્જા ક્ષેત્રના વેપારમાં ફેરફાર થવાની શક્યતા। ટ્રેડ ડ્યુટીમાં વધારો થતાં ભારતીય ઉદ્યોગો સતર્ક, નવા બજારોની શરૂ કરેલી શોધ। મોદી બાંગ્લાદેશના વડા યુનુસને મળ્યા, હિન્દુઓ પર અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો। ઓલ ઇન્ડિયા પોલીસ શૂટિંગમાં ગુજરાતને 3 બ્રોન્ઝ। અમેરિકામાં ભારતીય મૂળના કેથોલિક પાદરીની ગોળી મારી હત્યા। ચીનની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સરખામણી ભારે પડી, દેશમાં સ્ટાર્ટઅપ નહીં ડિલિવરી સટ્ટાબાજી બને છે ગોયલ। વકફ બિલથી બંધારણીય અધિકારોનો ભંગ, ઓવેસી જાવેદ સુપ્રીમ પહોંચ્યા। અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની હેરાફેરી 3નું શૂટિંગ શરૂ। 19 વર્ષ પછી ફિલ્મનો 3જો ભાગ બનશે। ટ્રમ્પ સમર્થક ઉદ્યોગપતિઓને ફટકો, $200 અબજની સંપત્તિ સાફ। ઇન્સ્ટા ફેમ કોન્સ્ટેબલ હેરોઇન સાથે ઝડપાઈ, નોકરી ગઈ, સંપત્તિની પણ તપાસ થશે। 2 કરોડનું ઘર, થાર સહિતની કેટલીક મોંઘી કારો સાથે વૈભવી જીવન જીવતી હતી। આ મહિલા કોન્સ્ટેબલ અમનદીપ પંજાબ પોલીસના ડ્રેસમાં રીલ બનાવતી। નવા વકફ બિલને ઉમ્મીદ નામ અપાયું। વકફ બિલમાં લિમિટેશનની જોગવાઈથી ગમે તે સંપત્તિ પર દાવો નહીં થઈ શકે। ગ્રીન કાર્ડ મેળવનારાઓનો વેઇટિંગ પીરિયડ વધ્યો। અમેરિકન સાથે લગ્ન કરીને ગ્રીન કાર્ડ મેળવવું પહેલા જેટલું સરળ નહીં। ટ્રમ્પની પાછી ગુલાટ, ભારત પરનો ટેક્સ 27%થી ઘટાડી 26% કર્યો। કુલ 14 દેશોના દરમાં ફેરફાર કરાયો। ટેરિફના લીધે ભારત અમેરિકાના સંબંધો કથળ્યા, ક્રિષ્ના મૂર્તિ। દ્વારકામાં શ્રીજી સંઘ રૂક્ષ્મણીનો ભવ્ય વિવાહ મહોત્સવ ઉજવાશે। રૂક્ષ્મણી મંદિર ખાતે 7મીથી 2 દિવસ આયોજન। લોકસભામાં રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર। ચીને 4000 કિલોમીટર જમીન પડાવી લીધી અને મોદીના વિદેશ સચિવે ચીન સાથે કેક કાપી। તમાકુ નિયંત્રણ ઝુંબેશ અંતર્ગત ચેકિંગ। જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 19 તમાકુ વિક્રેતા સામે કાર્યવાહી। AIનો દુરુપયોગ વધ્યો, હવે ફેક આધાર પાન કાર્ડ બનાવી આપે છે।